મિત્રો આજના વિડીયોમાં આપણે ચેપ્ટર 7 યામ ભૂમિતિ એનો મોસ્ટ એમપી દાખલો જોવાના છે। તો વિડીયો ચાલુ કરતા પહેલા હજી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન પર ક્લિક કરો કે જેથી કરીને આપણે કોઈ પણ વિડીયો મૂકીએ તો સૌથી પહેલા તમારી પાસે આવે। તો આજનો વિડીયો ચાલુ કરીશું। જો 1 2 4y x 6 અને 3 5 એ એક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુ હોય તો x અને y શોધો। તો સૌથી પહેલા આપણે શું લખીશું? तो लखीशू कि कैपिटल ए 1 2, कैपिटल बी 4y, कैपिटल सी x 6 અને कैपिटल डी 3 5 એ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ના શિરોબિંદુઓ છે। હવે દેખો ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી તેના વિકર્ણો AC અને BD પરસ્પર દો ભાગે, રાઈટ। તો આપણે લખીશું કે ABCD સમાંતર बाजू चतुष्कोण होवाथी तेना विकर्णों AC અને BD परस्पर दो भागे छे। तो હવે આપણે શું કરીશું? તો AC અને BD નો શું કરીશું? મધ્યબિંદુ શોધીશું। શું કરીશું? મધ્યબિંદુ। તો આપણે લખીશું कि AC નું મધ્યબિંદુ બરાબર BD નું મધ્યબિંદુ। તો હવે AC એટલે A ના યામ, તો A ના યામ શું છે? 1 2, પછી C ના યામ શું છે? x 6। તો મધ્યબિંદુ કઈ રીતે શોધવાનો? બંનેનો સરવાળો ભાગ્યા 2। તો જો આ શું કહેવાય? A x1 y1, C x2 y2 એટલે બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે x1 + x2 ભાગ્યા 2 y1 + y2 ભાગ્યા 2। તો આપણે લખીશું કે માટે 1 + x ભાગ્યા 2 2 + 6 ભાગ્યા 2। હવે BD ના મધ્યબિંદુ એટલે B અને D ના યામ આપણે ધ્યાનમાં લઈશું। તો B ના યામ 4y, D ના યામ છે 3 5 તો = B x1 y1 D x2 y2। તો હવે શું કરીશું? બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે 4 + 3 ભાગ્યા 2 y + 5 ભાગ્યા 2, રાઈટ। તો હવે ચાલો તો આપણે શું કરીશું? 1 + x ના છેદમાં 2, 6 ને 2 8 ભાગ્યા 2, 4 ને 3 7 ભાગ્યા 2 y + 5 ભાગ્યા 2। હવે બંને બાજુથી આપણે પહેલું ઉઠાઈશું અને પછી બંને બાજુથી બીજું ઉઠાઈશું। તો એટલે આવું આવશે કે 1 + x/2 = 7/2, 8/2 = y + 5/2। હવે બંને બાજુથી દેખો 2 ઉડી ગયા તો શું આવશે? તો માટે 1 + x = 7। અહીંયા પણ બંને બાજુથી 2 ઉડી ગયા તો 8 = y + 5। તો હવે એક પ્લસમાં છે તો શેમાં જશે? માઈનસમાં, એટલે x = 7 - 1। અહીંયા પણ 5 પ્લસમાં છે તો શેમાં જશે? માઈનસમાં, એટલે 8 - 5 બરાબર શું આવશે? y। તો માટે x = 6 અને 3 = y। તો આપણે લખીશું કે x = 6 y = 3। તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ। કાલે ફરી એક નવા વિડીયો સાથે મળીશું।